હેલો. 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 સાહેબ નમસ્કાર. હા, નમસ્કાર. હા, ચીફ ઓફિસર સાહેબ હા. ભરત કાતરિયા વાત કરું. હા. કેમ છે? સારું સાહેબ. બસ બસ મજા. હવે સાહેબ મારે એ જાણવાનું હતું હા. કે આમ તો ગાંધીબાગ છે ને અમરેલીનું, હા. એ જૂની અને પુરાણી જગ્યા છે. હા. અને બાગ એટલા માટે કહેવાનું કે લોકોને, નાના નાના બાળકોને આ તે બગીચાનો લાભ લઈ શકે. હા. તો સાહેબ છેલ્લા કેટલા ટાઈમથી આપણે ઓલો જ્યાં શું કહેવાય પ્રેમવતી બન્યું ને, હા. તો સાહેબ ત્યાર પછી બગીચાની હાલત એટલી ખરાબ છે તો લોકો બિચારા જાય ક્યાં? તો ચીફ બરાબર. ઓફિસર તરીકે નગરપાલિકાની ફરજ બનતી હોય કે એને બગીચો સાહેબ બનાવી દેવો જોઈએ. હા. હા. તો એ બગીચોનું આની પહેલા મેં સંદેશમાં વાંચ્યું હતું 2-4 દિવસ પહેલા હા. હા. કે એ બગીચો ત્યાં બન્યો નથી. તો સાહેબ હમ. આ લોકોને એમનેમ આપી દીધું કે કઈ કરાર ઉપર દીધું, કઈ રીતનું છે? પણ કઈ મોઢે તો ખ્યાલ નથી. હા. હવે કાલ પરમ દિવસ આવીએ ને એટલે જોઈ લઈશું ઈ. અરે સાહેબ એમના વખતમાં શું છે. સાહેબ જોઈ લેવા તો એ ભલે તમ તારે ત્યાં પૈસા રળે એનો સામે કોઈ વાંધો નથી, એની સામે સુવિધા થોડી સાહેબ કોઈને અટકાવી નખાય. જે પ્રાથમિક સુવિધામાં આવે બગીચો એટલે, હમ. હમ. તો એ પ્રાથમિક સુવિધા જ ન હોય અને ભલે એની સામે પણ વાંધો નથી, પણ આજે હમ. મહાપુરુષોની જગ્યા માટે આપણે 10 બાય 10ની જગ્યા માટે આંદોલન કરવા પડતા હોય છે ભારતમાં. હમ. તો આવડી વિશાળ જગ્યા સાહેબ એમને આપી દીધી છે. ના ના, એમને તો ના આપી હોય. હા. તો એનું બધું જે તે વખતે નગરપાલિકાએ બધા નિર્ણયો ને એ બધું કરેલું જ હશે. હા પણ એ તો હવે જોવું પડશે કારણ કે સાહેબ મારા અગાઉનું. હા. નિર્ણય કર્યા હોય એની સામે મને એક તો કોઈ વાંધો નથી, ભાઈ ટૂંકમાં ઠરાવ પાસ થયો ને પછી આપી હોય. પણ એની આમે હા. એવો ઠરાવ તો પાસ ન થયો ને કે બગીચાને બનાવવાનો જ નહીં, બગીચો રેંદી નાખવો. એટલે એ જોવું પડે કે અંદર શું અંદર શરતો કે એવું કઈ હતું, બરાબર. કેમ કે વર્ષોથી એ લોકોની માંગ હતી ને એ ટૂંકમાં બગીચા તરીકે ને લોકોને એનો લાભ લેતા હતા. હવે તો ત્યાં તો હમ. ખાણીપીણીનું થઈ ગયું છે, એની સામે આપણને વાંધો નથી, પણ એનો મતલબ હમ. એવો તો નથી ને સાહેબ કે સુવિધા અટકાવીને આ બધા ધંધા આદરવા. હમ. એમ મારું બરાબર. કહેવાનું એટલે ચીફ ઓફિસર તરીકે તમારી ફરજ બનતી હોય ને સાહેબ, કે જોઈ ન લઈએ બને? હવે કે અગાઉ કેવી રીતે નગરપાલિકાએ કઈ શરતો કંડિશનોથી આપેલું છે, બરાબર. હા, એટલે જૂની એની ફાઇલો કે એવું હોય ને એ જોવું પડે. આપણે ઈ તો સાહેબ હું ઈ જ તમને કહું છું કે કાંઈ વાંધો નહીં, તમે જો એનો આમ વાંધો નથી મને, પણ મારું હા. કહેવાનું એટલું જ છે સાહેબ કે નાની નાની જગ્યા કોઈ મહાપુરુષોની પ્રતિમા મૂકી હોય ને તો નગરપાલિકા 10 વાર વિચાર કરે કે ભાઈ અમારે બધાનો સહમતમાં લઈ અને ઠરાવ પાસ કરી અને પછી અમે હમ. યોગ્ય નિર્ણય આપવા જેવી છે કે નહીં, એમાં હમ. 4-6 મહિના કાઢી નાખતા હોય. તો આ બધું હમ. તાત્કાલિક થઈ ગયું હોય અને ત્યાર પછી જો લોકોની જે ઉપયોગી છે, તો અમરેલી નાનું સિટી છે હમ. અને લોકોને સમસ્યા ન થાય એટલા માટે બગીચાના નાના નાના બાળકોને ત્યાં કોઈ રમાડવા લઈ જાય કે એના બાળકોને થોડું ઘણું મસ્તી મજા કરીએ કે એટલા માટેની સુવિધા થાય. આ સુવિધા તો બરાબર. અટકાવી નાખી છે, તો એને પણ પત્ર લખવાની કે ભાઈ તમે ભલે આ તમે બધું બનાવ્યું એનામાં વાંધો નથી, પણ કમસે કમ હમ. પાછળની જગ્યા તો એમને ખાલી પડી તો ત્યાં તો બગીચો બનાવી આપો. હમ. એટલે વાંધો એનામાં આવે કે નહીં. નગર